જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર. અમૃત પુષ્પના સેવનથી ખૂબ જ સુંદર પરિણામ મળ્યું, અદ્ભુત પરિણામ મળ્યું. ભાઈ આવ્યા છે, એમની સાથે વાત કરીએ. ભગવાન કયું ગામ? હિરાણા. તમારું આખું નામ જણાવો. ડોક્ટર રમેશ રવજીભાઈ ખૂંટ, હવે હિરાણા. આપ ડોક્ટર છો કા? હવે આપ અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા અને શું તકલીફ માટે ભગવાન લઈ ગયા હતા? મારા ઘરનાને બ્રેસ્ટ કેન્સર છે અને મને 3 સ્પ્રિંગ બેસાડી છે. અને હવે અમૃત પુષ્પ શરૂ કર્યું એ પહેલા તમને પ્રશ્નો શું ઉપસ્થિત થયા હતા બધા? એમને તો પહેલા મારી બેનને હા, એને કોઈ તકલીફ જ નહોતી, પણ મેં સાંભળ્યું છે કે કેન્સર રિપ્લેસ ન થાય એટલા માટે આ દવા અમૃત પુષ્પ કારગર લાગે છે. છે, એટલે એમના માટે એ શરૂ કરાવી. આ સેફટી માટે. હા, સેફટી માટે. મને ચેસ્ટ પેઇન થતું હતું. વિલાયતી દવા 3.5 વર્ષથી ચાલુ હતી. હા, પોતે અને ડોક્ટર એનાથી છો એટલે કોઈ સવાલ જ હા, નથી. એનાથી ફેર નહોતો પડ્યો. પણ શું તકલીફ થતી એમ ચેસ્ટ પેન માં? એટલે છાતીમાં દુખા, ઝીણું બેક એકમાં દુખ્યા હા, રાખે. પછી હાલવા ચાલવામાં હાફ ચડે હાફ ચડતો હતો. બરાબર. અને એનર્જી ટૂંકમાં ડાઉન થતી હતી. હા, એટલે અને એક લેફ્ટ ની જોઈન્ટ પણ તકલીફ હતી જ. બરાબર. આ તકલીફ કેટલા સમય આપણે ભોગવેલી સાહેબ? એ મેં તો 3.5 વર્ષ ભોગવી. બરાબર. ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું? મેં 4 બોટલનું, અને મારા મેડમે 4 બોટલનું. 8 હવે બોટલ. તમે કેટલી બોટલથી તમને રિકવરી આવવાની શરૂ થઈ? ને પહેલી બોટલથી રિકવરી શરૂ થઈ હતી. આજની 4 બોટલ પૂરી થઈ છે. બોટલ પૂરી થઈ એટલે ની જોઈન્ટ રાહત છે, ચેસ્ટ પેઇન રાહત હતી, પણ હમણાં 1 મહિનાથી અમે આવી નહીં શકેલા, એટલે પાછું શરૂ થઈ ગયું. અને સામાન્ય થયું ને? સામાન્ય બાકી ક્લિયર કેટલું? ક્લિયર તો આમ ક્યારેક જ દુખે. પેલા દરરોજ દુખતું છે, દરરોજ રિઝલ્ટની દ્રષ્ટિએ કેટલું કહી શકાય ભગવાન? 60-70% કે ભગવાનની કૃપા થઈ ગઈ. તો તમારો ફોન નંબર જણાવો રામ. 99 781 30 5 20. હજી એકવાર રિપીટ. 99 781 30 5 20. હવે આવી તકલીફવાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પ વિશેની માહિતી માગે તો પ્રેમથી અમૃત પુષ્પની જાણકારી આપજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય ગુરુ. જય દાન મહારાજ. જય દાન. જય સિયારામ. જય સિયા.